ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે। આજે મહુવામાં સૌથી ઓછું 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। आने वाला अगले 7 दिन के लिए 11 से लेकर 17 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है अगले 24 घंटा तक मेनली क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। हमारे तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा आज रहने का स्थिति है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का स्थिति है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। सबसे कम लघुत्तम तापमान रिकॉर्ड हुआ है महुआ में, वो है 14.9 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। ઊંઝામાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે એપીએમસી અને ફૂડ વિભાગ લાલઘુમ જોવા મળી રહ્યું છે। એપીએમસી ચેરમેન દિનેશ પટેલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જીરું કે વરિયાળીમાં ગોળની રસી કે પાવડરનું કોટિંગ જેવી ભેળસેળ પકડાશે તો વેપારીના લાયસન્સ રદ કરવામાં આવશે અને તેવો માલ જાહેરમાં સળગાવી દેવામાં આવશે। ફૂડ ઓફિસરે પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા કહ્યું છે કે જો તમે આ માલ તમારા બાળકને ખવડાવી શકતા હોવ તો જ તેને બજારમાં વેચો। ગમે તે રાજકારણી फोन आवशे तो पण कोईने छोड़वामां नहीं आवे। हाल ऊंझामां फूड विभागनी तपास तेज करवामां आवी छे अने अधिकारीओए नैतिकता जाळववा भावुक अपील पण करी छे। जीरानी अंदर भूसूनी अंदर गोळनी रसी अने एना पर कोटिंग करी अने तमे 10 टनना मालनी अंदर 500 किलो नाखी दो कोईने खबर नहीं पड़े। चलो अमारा विभागने खबर नहीं पड़े, उपरवाळो भगवान तो जोई रह्यो छे ने। એટલે ખાસ મારી વિનંતી છે કે ભાઈ આવું એડલ્ટ્રેશન ઓછું કરીએ। ભલે ઓછું કમાવા મળે ચાલશે અને અમે તો જ્યાં પડશું ને પકડશું ને એમાં કોઈને છોડવાના નથી। ભલે ગમે તે રાજકારણીનો ફોન બી આવે, કોઈ પણ છોડો નહીં। અમાર બધાની બધા એવી પણ પેલી છે કે આ સાહેબો છે ને પૈસા લઈને પછી ફૂટી જાય છે અને જવા દે છે માલ। તમે અહીંયા પકડી આવો, અહીંયા અમે એને સળગાવીશું બધાની વચ્ચે। હા, તમે કહો અમે લાયસન્સ રદ કરીશું, તમે તમારી ભલામણના આધારે અમે રદ કરી દઈશું। અહીં ડેરીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે તો રૂપિયા 3.69 લાખનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે જૈનમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે તો 8 નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। વગર પરવાને ચાલતી ઘીની પેઢી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। 1513 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી। પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા। તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલીન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું સામે આવ્યું છે। તો ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલીન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મળી આવ્યા। આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે નકલી ઘી બનાવવામાં આવતું હતું કેવી રીતે આખો પર્દાફાશ થયો છે? ચોક્કસથી જે પ્રમાણે વહીવટી તંત્રને બાતમી મળી હતી તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા વડગામ તાલુકાના માહી ગામની અંદર ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન જ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ત્યાં આગળ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચાલતી હતી અને તપાસ દરમિયાન 3.67 લાખનો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત 8 નકલી ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને આ નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ કરી તે દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ અને વનસ્પતિ ઓઇલ મળી આવ્યું છે જેનો ઉપયોગ કરી મોટા પાયે આ ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું અને તેનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું પણ સામે આવ્યું છે। તે ઉપરાંત આ ઘીની અંદર ભેળસેળ માટે જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિયન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર જે આ ઘીમાં મેળવવામાં આવતા હતા ને આમ આ જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવતું હતું। આવી બાતમી જે છે
જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો થયો છે. વધુ 2 આરોપીઓની હકીકત સામે આવી છે. દાતાના રહેવાસી 2 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, તો ગોવિંદ ગમાર અને પ્રભુ દેવરાનું નામ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી, તો હૈદરાબાદના નાગરાજને આપવાનું હતું બાળક. યુનુસની પૂછપરછમાં બંનેના નામ સામે આવ્યા છે. યુનુસનો અગાઉ કાલુપુરમાં ગુનો હતો, ત્યારે જે બાદ ગોવિંદ અને પ્રભુએ સંપર્ક કર્યો હતો. વંદાએ 3.60માં હિંમતનગરથી બાળક ખરીદ્યાનો ખુલાસો થયો છે, તો બાળક 4 લાખમાં નાગરાજને આપવાનું હતું. ક્રાઇમ બ્રાન્ચે બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, બાળ તસ્કરી કેસમાં અત્યારે કયા પ્રકારના ખુલાસા થઈ રહ્યા છે? શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે રીતે યુનુસની તપાસમાં સામે આવ્યું છે કે ગોવિંદ અને પ્રભુ નામના 2 વ્યક્તિઓ જે મૂળ બનાસકાંઠા દાતાના રહેવાસી છે, આ 2 વ્યક્તિઓ પાસેથી યુનુસે બાળક લીધો હતો અને આ બાળક યુનુસે લીધા બાદ વંદના અને જે અન્ય લોકો છે તેને સોંપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે માત્ર 40,000 રૂપિયામાં વંદના બાળકને નાગરાજને સોંપવાની હતી. 3,60,000 રૂપિયા તેને યુનુસને ચૂકવ્યા હતા અને માત્ર 4 લાખ રૂપિયા તે નાગરાજ પાસેથી લેવાની હતી. એટલે 40,000 રૂપિયા માટે બાળકનો સોદો કરવા જતા તે પકડાઈ ગઈ છે. હવે નાગરાજ જે છે તે પકડવાનો બાકી છે, એટલે નાગરાજ પકડાય ત્યારે ખબર પડશે કે આ બાળક તે કોને આપવાનો હતો અને કેટલા રૂપિયામાં આપવાનો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે માત્ર 40,000માં વંદનાએ જે સોદો કર્યો તે ખૂબ જ ગંભીર બાબત છે અને ચિંતાજનક કહી શકાય તેમ છે.